વહાલા મુક્તો હૈયાના હેતથી જય સ્વામિનારાયણ. આ એ પરમ પાવની પ્રબોધિની એકાદશી છે કે આ પવિત્ર દિવસે ભગવાન જેને પિતા તરીકે સ્વીકારાય એવા ધર્મદાદાનો જન્મ થયો હતો. આ એ પવિત્ર પ્રબોધિની એકાદશી છે કે આ દિવસે સ્વયં શાલિગ્રામ ભગવાન પ્રગટ થયા અને એમને તુલસી સાથે લગ્ન કરી અને સમાજમાં એક ભદ્ર સમાજના નિર્માણનું કાર્ય કર્યું. આ એ પવિત્ર પ્રબોધિની એકાદશી છે. આ દિવસે રામાનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણને 1857ના દિવસે મહાદીક્ષા આપી. સહજાનંદ સ્વામી અને નારાયણ મુનિ નામ પાડ્યા. 1858માં જેતપુરમાં ધર્મધુરા સોંપી અને ધર્મના ધણી તરીકે ભગવાન સ્વામિનારાયણની નિમણૂક કરી. આ પ્રબોધિની એકાદશીએ પુરુષોત્તમ નારાયણે અનેક પરમહંસોને ભાગવતી દીક્ષા આપી હતી. અનેક પરમહંસોને અક્ષરધામની અલૌકિક અનુભૂતિ સમાધિમાં આપી હતી અને અંતે અક્ષરધામમાં તેડવા પણ આ પ્રબોધિની એકાદશીને દિવસે આવ્યા. એ બધું જ પરમહંસ ગાથામાં લખાયું છે. પરંતુ આપણે આજે ગાવો છે ગાથા આચાર્ય સ્થાપનની. આજથી 200 વર્ષ પહેલાં પુરુષોત્તમ નારાયણે આ પવિત્ર પ્રબોધિની એકાદશીને દિવસે આ આચાર્યશ્રીની સ્થાપના કરી. શું પડી સંપ્રદાયમાં આચાર્યની સ્થાપનાની જરૂર? શા માટે ભગવાન સ્વામિનારાયણે 2 આચાર્યની સ્થાપના કરી? અને આચાર્ય સ્થાપનથી શું સંપ્રદાયને ફાયદો થશે વગેરે પાસાઓ ઉપર આજ આપણે સદગ્રંથોના આધારે થોડુંક નિરીક્ષણ કરીએ. આખો વિડીયો સાંભળશો તો તમારા અનેક પ્રશ્નો ઉકલી જશે એવો આ અદ્ભુત ઐતિહાસિક પ્રસંગ છે. ભગવાન સ્વામિનારાયણ સંવત 1849 વિક્રમ પ્રમાણે 48 અષાઢ સુદ દશમે ગૃહત્યાગ કર્યો. ત્યારબાદ 28 વર્ષ પછી માત્ર ભગવાનના વિયોગે રડતા રડતા આખડતા એવા એ ધર્મકુળના પરિવારજનોને માયાજીતાનંદ સ્વામી, સુખાનંદ સ્વામી લોયામાં તેડીને લાવ્યા. એ 2 ભાઈઓ લોયામાં મળ્યા. પછી 1880 આ પવિત્ર પ્રબોધિની એકાદશીના પર્વે આખો ધર્મકુળ પરિવાર રઘુવીરજી, ઈચ્છારામ વગેરે પણ અહીંયા સપૈયામાં આવ્યા. પરંતુ આ પહેલાં ભગવાન સ્વામિનારાયણ 5 વર્ષથી આ આખા સત્સંગના સુકાની કોને નિમમાં એ વિચારતા હતા. ભગવાન સ્વામિનારાયણે જ્યારે સત્સંગનો વ્યાપ વધ્યો ત્યારે ખબર પડી કે આ સત્સંગને સારા વ્યક્તિ સંભાળે તો જ સત્સંગનો સુવર્ણકાળ સદા ટકી રહે. એવા હેતુથી ભગવાન સ્વામિનારાયણે પ્રથમ આદરજમાં 4 સદગુરુઓ થાપ્યા. બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, પરમ ચૈતન્યાનંદ સ્વામી અને સ્વયં પ્રકાશાનંદ સ્વામી. ત્યારબાદ શામળિયા ચૈતન્યાનંદ સ્વામી, ભાયાત્માનંદ સ્વામી વગેરે, આનંદાનંદ સ્વામી વગેરે 12 સદગુરુઓને ભગવાન સ્વામિનારાયણે બનાવ્યા. આ 12 સદગુરુઓને બનાવીને ભગવાને કહ્યું હતું કે આ 12 એ સ્વામિનારાયણ સંપ્રદાયના વિકાસના 12 સૂર્ય છે. જેમ સૂર્ય દિવસના અંધકારને હરે છે એમ આ પરમહંસો તમારા અંતરના અજ્ઞાનને હરશે. માટે અમારી પેઠે પૂજજો. ત્યાર પછી લોયામાં ભગવાન સ્વામિનારાયણે એક બધાના સુકાની હોય એવા હેતુથી વાસુદેવાનંદ બ્રહ્મચારીને આચાર્યની સ્થાપના કરી હતી. પરંતુ એઓ નાના હતા અને સર્વ તેમને સ્વીકારી શકે એવી ભગવાનને ઉચ્ચતમ ભાવના ન દેખાણી. એટલે સામેથી વાસુદેવાનંદ બ્રહ્મચારીએ સંપ્રદાયના આચાર્ય પદને સ્વીકાર્યું નહીં. ત્યારબાદ આ 1880માં ધર્મકુળ આવ્યું. તો ધર્મકુળમાં સીતારામભાઈને પહેલાં વહેલા જે રઘુવીરજી મહારાજના મોટા ભાઈ હતા અને ગોપાળજીથી નાના હતા એને ગાદી આપી. સાગર ગ્રંથમાં આ બધું લખાયેલું છે. પછી એ ગાદીપતિ થયા, 6 મહિના રહ્યા, બધાની મર્યાદાએ રાખતા. પરંતુ જ્યારે કોઈએ રૂપિયા મૂક્યા તો તરત એ આચાર્ય રૂપિયા ગણવા માંડ્યા.
આ જોઈને ભગવાનને એમ થયું કે જે ધર્મની ગાદી ઉપર હોય અને એને રૂપિયામાં ધ્યાન હોય એ ધર્મનું હું ધૂળ ધ્યાન રાખે, એટલે એને પણ ભગવાને ગાદીથી દૂર કર્યા. પછી સમયનો વેણ વહેતા વિક્રમ સંવત 1882 આ પ્રબોધિનીને સમયો ભવ્યતાપૂર્વક વડતાલ ધામમાં યોજાયો. આ પ્રસંગે ભગવાન સ્વામિનારાયણ ચિંતિત હતા કોને ગાદીએ બેસાડવું. સાગર ગ્રંથમાં તો લખ્યું છે કે ભગવાને આ વિચારમાં ભવિષ્ય ઉજળું બને એવા વિચારમાં એટલા બધા વિચારમાં ઉડી ગયા કે 5 દિવસ બીમાર રહ્યા. પછી મોટા મોટા સદગુરુઓને બોલાવ્યા. એ સદગુરુઓ આવ્યા એટલે મહારાજે પૂછ્યું કે બોલો સંતો, આપણે ગાદીએ કોને બેસાડવા છે? એટલે તેઓ કહે છે કે મહારાજ, અમારી ઈચ્છા તો છે, અમે તો તમારા માટે પ્રાણ ન્યોછાવર કર્યા છે, માટે આપ જ જેને કહો એને નિમીએ. મહારાજ કે ના, તમે બધા જ મોટા હરિભક્તો, બ્રહ્મચારીઓ અને મોટા મોટા પરમહંસો બધા મળીને નક્કી કરો, જેને નક્કી કરીએ એને ગાદીએ બેસાડીએ. કેમ જે સર્વના ઉપરી સ્થાને સ્થાપવાના છે, માટે સર્વની સહમતિથી આચાર્ય નિમાય. એક વાત યાદ રાખો, ભગવાન સ્વામિનારાયણે આચાર્યની સ્થાપના કરી એ પણ સર્વ સદગુરુઓ અને મોટા મોટા હરિભક્તોએ જેમ કહ્યું એમ પૂછીને કર્યું છે. એટલે આચાર્યનું પદ આચાર્યના હાથમાં જ છે એવું ભગવાન સ્વામિનારાયણે પહેલા બંધારણમાં નથી રાખ્યું. એનો આ હલ્લામૃત સાક્ષી પૂરે છે. પછી મહારાજ કે તો જો અમારું જ ગમતું ઈચ્છતા હો તો હે પરમહંસો, તમને સદગુરુને જ કોકને અમે આચાર્ય પદે સ્થાપન કરીએ. જેમ એક સદગુરુ રામાનંદ સ્વામીએ અમને સંન્યાસીને આચાર્ય પદ આપ્યું હતું, એમ તમને ત્યાગીમાં જ રાખીએ. એવું સાંભળી કહ્યું હરિએ સદગુરુને આચાર્ય કરીએ. ત્યારે બોલ્યા સદગુરુ જોડી હાથ, એમાં ધર્મ રહે નહીં નાથ. મહારાજ, આપની ભાવના તો સાચી છે, પરંતુ જે સંન્યાસી ત્યાગી ધર્મના સ્થાને આવશે અને આચાર્ય પદ સ્વીકારશે એ જ ત્યાગી પોતે ધર્મમાં નહીં રહે. જે ખુદ ધર્મમાં ન રહેતો એ બીજાને કઈ રીતે ધર્મમાં રાખી શકે? જે ખુદ કપટી હોય એની પાસે નિષ્કપટ કેવી રીતે થવાય? જે ખુદ માની હોય એની પાસે નિર્માની થવાનો અર્થ શું? જે ખુદ રાજકારણીને રમતિયાળ હોય એને ગુરુ માનવાનો અર્થ શું? એટલે એમ કહીને પરમહંસો એક્ઝામ્પલ આપે છે કે મહારાજ, તમે જુઓ તો ખરા, પૂર્વે શંકરાચાર્યજી થયા, એમને સંન્યાસીઓને આચાર્ય પદે નિમણૂક કર્યા, ત્યારે એને લખ્યું હતું કે જે આચાર્ય થાય એને સોનાના દાગીનાને અડવું નહીં, સ્ત્રીઓની સાથે વાતચીત કરવી નહીં, રજોગુણ રાખવો નહીં. પરંતુ આજે જે પાછળથી અતિશય સ્ત્રીને દ્રવ્યનો યોગ થયો તો બધા હોનાના દોરા પહેરે છે, વેઢવીટીઓ પહેરે છે, અરે દોરા ધાગા પણ કરે છે, બાયુ પાસે પગ ચંપી કરાવી અને પછી અનેક અનાચાર થાય છે. આ નજરે દેખાય છે. માટે સંન્યાસી જે આચાર્ય થાય તો એના ધર્મ ભ્રષ્ટ થયા હોય એવા હજારો દાખલા છે. તો તમે કહેશો ગ્રહસ્થ કરીએ, તો ગ્રહસ્થમાં બગાડ ન થાય? આ બધા જ સદગુરુઓ સંતો, ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, આવા પ્રતિભા સંપન્ન સંતો વિચારે છે કે એ દ્રષ્ટિએ મહારાજ તમે કહો તો ગ્રહસ્થ આશ્રમમાં થાય કે જુઓ ને, અમુક પરંપરામાં ગ્રહસ્થો આચાર્ય થયા તો એ તે રમણીને રાધિકા કહી અને રશિયો થઈ પોતે રમે, સ્ત્રીઓને રાધિકાની ઉપમા આપીને હું જ કૃષ્ણ છું એમ કરી અને ધર્મભ્રષ્ટ તો ગ્રહસ્થ થયા છે. માટે મહારાજ બે બા બગાડે છે, તો આપણે તો ભવિષ્યમાં બગાડ ન થાય અને આખા સત્સંગનું હિત થાય એવા ગાદીપતિને સ્થાપવા છે. જો ગ્રહસ્થને થાપીએ તો એક વાત યાદ રાખો
કે ગ્રહસ્થ કોઈ દિવસ ત્યાગીના ગુરુ હોઈ શકે નહીં. કેમ? જે ત્યાગાશ્રમ ઊંચો વર્ણ છે અને ગ્રહસ્થ આશ્રમ નીચો વર્ણ છે. એટલે આશ્રમની દ્રષ્ટિએ ત્યાગાશ્રમ ઊંચો હોવાથી ગ્રહસ્થ એના ગુરુ થઈ શકે નહીં. આવું જ્યારે કોઈએ તર્ક ઉઠાવ્યો હરિભક્તોએ, ત્યારે નિત્યાનંદ સ્વામી એને સચોટ તર્કબદ્ધ જવાબ આપે છે કે એવું હોય નહીં. આપણા ભારતીય પરંપરામાં 4 વર્ણ અને 4 આશ્રમની વ્યવસ્થા છે. આ વ્યવસ્થા મુજબ પહેલા બ્રહ્મચારી હોય અને એ ભણતા હોય તો એ શિખાસૂત્ર ધારણ કરે, અને પછી એના ગુરુ હોય, જેમ કે વશિષ્ઠ ઋષિ હતા, પુલહ ઋષિ હતા, બધા જ ત્યાગી ગ્રહસ્થ હતા, અને એ પણ ગ્રહસ્થ ગુરુ થઈ શકતા. અને બ્રહ્મચર્ય આશ્રમ છે એ ત્યાગાશ્રમ જેવો જ ગણાય, કારણ કે ત્યાગાશ્રમમાં મેઇન બ્રહ્મચર્ય પ્રાણ છે, અને મોટાની હારપે હારપ માટે બ્રહ્મચર્ય જેમાં હોય એ જ મોટેરો બની શકે. એટલે બૃહસ્પતિ પણ ગ્રહસ્થ હતા અને ઘણા સપ્તર્ષિ આદિકના ગુરુ બન્યા હતા. એટલે પરંપરામાં કદાચ ગ્રહસ્થ ગુરુ બને ત્યાગીનો તો કોઈ બાદ જણાતો નથી. હા, જે સંન્યાસી હોય, જો ચતુર્થ આશ્રમમાં ગયા હોય, એને કદાચ સંન્યાસીના ગુરુ સંન્યાસી થાય. પરંતુ આ પણ એક રીત છે કે વેદ સૂત્રનો છે એ આધાર ત્યાગીને ગૃહી દીક્ષા દેનાર, વળી પ્રત્ની આચાર્યની જેહ લઈને આજ્ઞા પતિ તણીતે. તમે કહેશો કે ભ્રષ્ટાચાર થાય એનું હું? તો મહારાજ કહે છે કે સાંભળો, સંતો કહે છે કે મહારાજ, આચાર્યના પત્ની છે એ આચાર્ય શ્રીની આજ્ઞા લઈને એ બહેનોને દીક્ષા આપે અને ભાઈઓને દીક્ષા આપે. આ આપણે પ્રબંધ બાંધીએ. કેમ? જે ધર્મ વંશી હોય તે પાળે ધર્મને રે, જેમાં અધર્મનો નહીં લેશ, રૂડા ધર્મ વંશની કવ રીતડી, પુરુષ પ્રબુદ્ધ કરે રૂડા પુરુષને રે, ત્રિયાને આપે ઉપદેશ, રૂડી ધર્મ વંશની કવ રીતડી. બ્રહ્માનંદ સ્વામી આ પદની આ ચર્ચા થઈ એ પદમાં ગૂંથ્યું છે કે કોઈ દી આચાર્ય જેમ ત્યાગી બહેનોને ઉપદેશ ના આપી શકે, એમ આચાર્ય પણ બહેનોને ઉપદેશ ના આપી શકે. બહેનોને આપે, ભાઈઓને આપે. અને આ પરંપરા ધર્મદેવ જ્યારે ઘનશ્યામ નાના હતા ત્યારે પણ બાંધી હતી. અયોધ્યામાં પણ ભક્તિ માતા ભક્તિને ઉપદેશ, બહેનોને ઉપદેશ આપતા અને ધર્મદાદા પુરુષોને ઉપદેશ આપતા. આ રીતડી એ હવને પુરુષોત્તમ નારાયણમાં રીતડી ઉપજાવે એવી છે. માટે વંશ પરંપરાનો વિચાર કરવો ઘટે આ ઠાર આવું કહ્યું ત્યારે મહારાજ કહે છે કે ચાલો અત્યારે તો આપણે એવું કરીએ કે કોઈ 2 ગ્રહસ્થને ગાદીએ બેસાડીએ અને એની પત્નીઓ હોય એ બહેનોને ઉપદેશ આપે, પુરુષોને ઉપદેશ આપે. પણ આખી પરંપરાનો પણ વિચાર કરવો ઘટે. કેમ? જે આ આજની નથી, આ બ્રહ્માંડ રહેશે ત્યાં સુધી એની આ પરંપરા સ્થાપી છે. ત્યારે પરમહંસો હાથ જોડીને કહે છે કે મહારાજ, આપની વાત તો સોનાની છે, પરંપરા વિચારવી જ પડે. માટે તમે ભલે રામાનંદ સ્વામી એક હતા, આત્માનંદ સ્વામીએ તમને બેસાડ્યા, તમે પણ એક બેઠા, તમે તો પુરુષોત્તમ નારાયણ હતા, પરંતુ આપણે છે ને પરંપરા માટે એક તો એ કરીએ, 2 આચાર્યની સ્થાપના કરીએ. શું કામ? કદી એક જ ગાદી થપાય અને આચાર્ય ઉન્મત્ત થાય, તે ધર્મ વિશે નવ રે, શિષ્ય કોને જઈને દુઃખ કે. આચાર્ય ઘણીવાર કાંઈ ગાદી ઉપર બેઠા એટલે અમુક પૂર્વના પુણ્ય હોય તો આવી જાય, પણ પછી જ્યારે કોકના દિલ દુખવા માંડે, ધર્મનું ધન એકઠું કરી અને એનો ભોગ ભોગવા માંડે, પછી એની મતિ ભ્રષ્ટ થઈ જાય. ભ્રષ્ટ થયેલો માણસ ગમે ત્યારે ગમે એવા નિર્ણય લે, કોઈને દીક્ષા ન દે, કોઈને પ્રતિષ્ઠા કરવા ન આવે. પ્રતિષ્ઠા કરવાની હોય એમ કહે છે 5 લાખ રૂપિયા આપો તો પ્રતિષ્ઠા કરવા આવી, દીક્ષા લેવાની હોય તો કહે છે પહેલા સાંખ્યોગી માતાઓને અમારે ત્યાં મોકલી દો, પછી અમે દીક્ષા આપશું. આ બધું બહુ પ્રશ્નો થાય. માટે 2 આચાર્ય હોય તો સારું. ત્યારે મહારાજ કહે છે કે વાત હું કામ બેનો? માટે આચાર્ય થાપવા 2, અન્યને દાબે રહે. કોઈને તરત જ કહેવાય કે જો આચાર્ય સાધુ જાજા છે તો સાચા સાધુ હું, ખોટા સાધુ હું, એને ખ્યાલ આવે. એમ આચાર્ય 2 હોય તો સારો આચાર્ય કોણ ને ખરાબ આચાર્ય કોણ એ ખ્યાલ આવે. અને એક આચાર્ય ખરાબ હોય ને આપણે ન ફાવતું હોય બીજા પાસે જઈ શકાય. આ આચાર્ય 2 થાપવાના મેઇન જે વિચારણા હતી તે દિવસે પણ આ વિચારધારા હતી. અને મહારાજ કહેતા કે જે પરસ્પર સંપ કરાવે, આત્મીયતા રખાવે એ ધર્મકુળનો છે, અને પરસ્પર વેર કરાવે એ અધર્મકુળનો છે.
धर्म कुल के जन ही जेहा धर्म में सबको रखत है तेहा परस्पर प्रेम उपजावत जेहा धर्म कुल जानना सोई तेहा। આ આધારાનંદ સ્વામીએ પણ મહારાજના વચનો ટાંક્યા છે અને આ ગાદી સ્થાપનાના પ્રસંગે મહારાજ બોલેલા છે કે મારા આચાર્યો કોઈને પરસ્પર વિવાદ નહીં કરે અને એ પોતે વિવાદ બીજા હારે નહીં કરે એટલે લોકો પણ એની હારે વિવાદ નહીં કરે. જેમ શિક્ષાપત્રીમાં લખ્યું કે આચાર્ય સાથે કોઈએ વિવાદ કરવો નહીં, એ ગાદી સ્થાપના વખતે થયું કે આચાર્યએ પણ બીજા સાથે વિવાદ કરવો નહીં. કેમ જે તમે વિવાદ કરવા માંડો તો વિવાદનું ફળ વિવાદ જ હોય અને સંવાદનું ફળ સંવાદ હોય. આ તે દિવસે આ બધું જ થપાણું હતું. પછી બધા સંતો કહે છે કે મહારાજ ધર્મવંશી વિપ્રો છે એ વર્તમાન કાળે પવિત્ર છે અને સર્વના મિત્ર છે, માટે તેમાંથી તમે કોઈને દત્તક પુત્ર કરીને ગાદીએ ધરો. છે તો સર્વજ્ઞ શ્રી ઘનશ્યામ સૌને પૂછી લીધું તોય આમ. ભગવાન સ્વતંત્ર છે, કોને શું કરવું એ બાબતમાં નિર્ણય લઈ શકે. 3000 જેટલા પરમહંસો અને 20 લાખ જેટલા હરિભક્તોના એ ગુરુ હતા, હવના નાડી પ્રાણ એના હાથમાં હતા. તોય પુરુષોત્તમ નારાયણે બધાને પૂછ્યું અને પછી સૌની સહમતિથી વિક્રમ સંવત 1882 કારતક સુદ દશમને દિવસે મહારાજે ઈચ્છારામભાઈને અને રામપ્રતાપભાઈને પોતાની સમીપે બોલાવ્યા. એ વખતે ઈચ્છારામભાઈનો ઉતારો એ ધર્મકુળની હવેલી, આજે જ્યાં વડતાલમાં સાહિત્ય સ્ટોલ અને થોડા ઉતારા અપાય છે એ જગ્યાએ હતી ત્યાં હતો. રામપ્રતાપભાઈનો ઉતારો આજે જે રામપ્રતાપભાઈનો બંગલો કહેવાય, જે નારાયણ મહલ મહારાજને રહેવા માટે બનાવ્યો તો ત્યાં હતો. ત્યાંથી બધા પરિવાર સાથે બોલાવીને પછી મહારાજે રામપ્રતાપભાઈ ઈચ્છારામને કહ્યું કે તમારા પરિવારમાંથી અમારે 2 પુત્ર જોતા છે, 2નો એક. અને અમે બધા સદગુરુ સંતોએ મળી અને નક્કી કર્યું છે કે પવિત્ર ધર્મવંશી જે ગુણ્યલ હોય એને ગાદી આપી. ત્યારે એ 2 ભાઈઓ કહે છે કે મહારાજ તમને જે ગમે તે પસંદ કરો. પછી ગુણ્યલ એવા સ્વામિનારાયણ ભગવાનને ઈચ્છારામભાઈના 5 પુત્રમાંથી વચેટ પુત્ર રઘુવીરજી મહારાજની પસંદગી કરી અને ગુણ્યલ એવા રામપ્રતાપભાઈના 3 પુત્રમાંથી નાના પુત્ર અયોધ્યા પ્રસાદજી મહારાજની પસંદગી કરી. આ ભગવાન ગુણના ચાહક છે, ગુણના પૂજક છે. આપણી ભારતીય સંસ્કૃતિ પણ ગુણની ચાહક છે, ગુણના પૂજક છે. અને ગુણવાન નર પૂજ્યતે સર્વત્ર, આ સૂત્રને ભગવાન સ્વામિનારાયણ લાઈફ ટાઈમ ફોલો કરી હતી. એટલે ગુણવાનને ગાદી અપાય, પોતાના દીકરાને અપાય એવું ન હોય. ગુણવાન હોય અને એને ગાદી મળે તો એ ભારતનું ભવિષ્ય ઉજાળે. ગુણવાન નહીં હોવાથી ભરતરી રાજાએ 10 પુત્ર હતા અને ન આપી, અને ગુણવાન એ ભૂમન્ય ભારદ્વાજ ઋષિના પુત્ર ભૂમન્યને ગાદી આપી તો ભારતનો વિસ્તાર, ભારતનું મોટું રાજ્ય એ હજારો વર્ષ સુધી સુરક્ષિત રહ્યું અને ધર્મ પણ સુરક્ષિત રહ્યો હતો. એટલે ભગવાને ગુણવાન 2 દીકરાઓને પસંદગી કરી. ઉમરેઠના વેદ પુરુષ હરિભાઈને બોલાવ્યા અને વેદોક્ત વિધિથી મંત્રોચ્ચાર કરી એ બંનેને દત્તક લીધા. અને પછી કહ્યું કે આજે આ દત્તક વિધિ પૂર્ણ થઈ, હવે આવતીકાલે આપણે પ્રબોધિનીના પવિત્ર એકાદશીના દિવસે આને ગાદી પદે આપશું. પછી ભગવાન સ્વામિનારાયણે બીજે દિવસે કારતક સુદ એકાદશી 1882 ના દિવસે વડતાલ મંદિરની પાછળ જ્યાં છત્રી આજે પણ છે, આજે તો એને ખૂબ શણગારી છે, આજે એનું પૂજન પણ કર્યું હતું, આચાર્યશ્રીની ગાદીનું પણ પૂજન થયું. એ જગ્યાએ 2 પાટીઓ નખાવી અને ભગવાન હરિમંડપમાં હતા. ભગવાને એ પાટીઓ નખાવ્યા પછી આચાર્યશ્રીઓને સારા વસ્ત્રો અને સોનાના દોરા વગેરે પહેરાવ્યા, 2ને ત્યાં બેસાડ્યા. એ વખતે રઘુવીરજી મહારાજની ઉંમર 14 વર્ષની હતી, અયોધ્યા પ્રસાદજી મહારાજની ઉંમર 17 વર્ષની હતી. પછી ભગવાન સ્વામિનારાયણ આવ્યા અને કહ્યું કે જુઓ 2 આચાર્ય સ્થાપી છે એટલે આજથી જ અમે 2 આ સંપ્રદાયનો વિભાગ કરીએ છીએ. એટલે ભગવાને દ્વારકાથી કલકત્તા સુધીનો એક સીમાડો ટાંક્યો, કાંઈ સુધીનો એક ઉત્તર વિભાગ અને એક દક્ષિણ વિભાગ, અને પછી સીમાડાઓના ગામ લખ્યા અને કહ્યું કે જેને જે આવે એ મંજૂર રાખવાનો. પછી તમારે એમ થાય કે આ ઓછો ને આ વધુ, એવું નહીં, આ બધું અમે અમારી સત્તાથી ઊભું કરેલું છે. આ રીતે કહી અને 2 વિભાગ કર્યા. પછી પહેલા ભગવાને
સ્થાપના કરતા પહેલા હરિલીલામૃતના મતે લખ્યું છે કે ચીઠીઓ નાખી તો દક્ષિણ દેશ એટલે કે વડતાલ, ધોલેરા, જુનાગઢ ને જામનગર સુધીનું આ બધું, દ્વારકા સુધીનું આ બધું જ વડતાલ રઘુવીરજી મહારાજના નામે આવ્યું. અને ઉત્તર અમદાવાદ ને ભુજ ને એ વિસ્તાર આખો એ અયોધ્યા પ્રસાદજી મહારાજને આવ્યો. તો મોટા ભાઈને એમ થયું કે એ દેશ નાનો છે, ત્યાં સત્સંગ ઓછો છે, આ વધુ છે, માટે ફરીને નાખે તો સારું. પછી જો આ વ્યવહાર છે, દાન લાખનું હોય, વ્યવહાર પાયનો હોય, વ્યવહારિક કામ હતું, ન રૂચ્યું તો તરત ઓપ્શન ઉઠાવી ફરીને નખાવો તો ફરીને નાખ્યું. એવી રીતે 5 વાર ચિઠ્ઠી નાખી, પરંતુ રઘુવીરજી મહારાજના ભાગે દક્ષિણ દેશ આવ્યો અને અયોધ્યા પ્રસાદજી મહારાજના ભાગે ઉત્તર દેશ જ આવ્યો. અહીં લખ્યું કે ચિઠ્ઠી નાખી ફરી 5 વાર દેશ આવ્યા તોય એના એ જ પ્રકાર. પછી ભગવાન કહે છે કે સાંભળો અક્ષરાનંદ સ્વામી, આજે આ આચાર્યનું પદનું સ્થાપન કરીએ છીએ, કાલે 12નો દિવસ થશે, એટલે આવેલા તમામ સત્સંગીઓને, વિપ્રોને, ગરીબોને, બ્રાહ્મણોને ધમધોકારથી જમાડવાના છે, માટે તમે જમવાની તૈયાર કરજો. વળી ધર્મદેવનો જન્મ ઉત્સવ પણ આપણે વિશાળતાથી વ્યવસ્થિત કરવો છે. આ જો આચાર્ય પદ સ્થાપના સવારમાં થઈ અને આ જ દિવસે ભગવાન સ્વામિનારાયણે બપોર પછી ગોમતીજીના કાંઠે, આજે ગોમતીથી પશ્ચિમ કિનારે છત્રી છે ત્યાં પહેલું વચનામૃત બોલ્યા છે. જે દિવસે આચાર્યની સ્થાપના થઈ તે જ દિવસનું વડતાલનું પહેલું વચનામૃત છે. પરંતુ આચાર્યનું કેટલું સ્થાન હશે કે એ દિવસે સ્થાપ્યા તે દિવસે પણ વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણે આચાર્યનો ઉલ્લેખ કરેલો નથી. એ પણ આપણે જાણી રાખવું જોઈએ. ભગવાન સ્વામિનારાયણે કહ્યું એ મુજબ અક્ષરાનંદ સ્વામીએ બધી જ વ્યવસ્થા તૈયાર કરી અને પછી ઉમરેઠના ફરીને વિદ્વાન વિપ્ર હરિભાઈને બોલાવ્યા અને ભગવાનને કહ્યું તો એ બધી સામગ્રી તૈયાર રાખી. સવારમાં બધી જ રીતે ફરીને એ પાટો ઉપર બેસાડ્યા. એક પાટ ઉપર રઘુવીરજી મહારાજ બેઠા, બીજી પાટ ઉપર અયોધ્યા પ્રસાદજી મહારાજ બેઠા. અને પછી પ્રથમ પ્રભુએ કર્યું વિષ્ણુ પૂજન, આચાર્યનું કર્યું અગ્નિ સ્થાપન કરી, સર્વ કુશાંડીની રીત એટલે કે જે પૂજનની રીત હોય આચાર્ય સ્થાપનની, એનો અભિષેક કરવો કેસર ચંદનથી વગેરે બધું જ કર્યું. અને ગણેશને પણ સ્થાપન કરી કાર્ય નિર્વિઘ્ન થાય આ બધું પણ ભગવાને પૂજન કર્યું. અને પછી દેવસ્ય ત્વામ ભણી મંત્રનાથ ઝાલ્યા 2 પુત્રના હાથ. તમે સદા દેવને આધીન રહો, દેવનું તમારે આધીન ન કરો, તમે દેવના થઈને રહો. એટલે દેવસ્યતામ ભણી કે તમે દેવને આધીન રહી અને સત્સંગનો ઉત્કર્ષ થાય, ભગવાનનો ઉત્કર્ષ થાય, દેવના પૈસા તમે ખાતા ન થઈ જાઓ, એવા હેતુથી આ આચાર્યની સ્થાપના થાય છે. એમ ભણીને પછી ભગવાને બંને પુત્રને હાથ ઝાલી અને પાટ ઉપર બેસાડ્યા. પછી ગાદી તણો અધિકાર આપ્યો, તેનો કહું છું પ્રકાર. હવે આ રીતે હવે ગાદીએ જે રીતે બેસાડ્યા એ હરિલામૃતમાં વિહારીલાલજી મહારાજ જે કહેતા હતા એ મુજબ કવિશ્વર દલપતરામજી લખે છે કે 2 પાટ ઉપર બેઠા, આ બેઠા પૂર્વ મુખે તે બે ઈશ્વર મૂર્તિ દીછે, શોભે વસ્ત્ર આભૂષણ અંગે, કડા આદિ જડેલા નંગે, હરિ આજ્ઞાથી ચામર ધારી ઉભા. 2 પાસે 2 બ્રહ્મચારી, રઘુવીરજી મહારાજ પાસે અખંડાનંદ બ્રહ્મચારી રહ્યા, અયોધ્યા પ્રસાદજી મહારાજ પાસે વાસુદેવાનંદ બ્રહ્મચારી રહ્યા. વળી અયોધ્યા પ્રસાદજી મહારાજને છડીદાર તરીકે કુબેરદાસજી રહ્યા, રઘુવીરજી મહારાજના છડીદાર તરીકે વડોદરાના પ્રભુદાસજી રહ્યા. બંનેએ છડી પોકારી પોતપોતાના આચાર્યનો જય જયકાર કર્યો. પછી અયોધ્યા પ્રસાદજી મહારાજના શિર ઉપર જોરાજી પાર્ષદે છત્ર ધાર્યું. રઘુવીરજી મહારાજના શિર ઉપર કૌકામના ગુમાનજી, જેને શ્રી હરિચરિત્ર ચિંતામણી ગ્રંથ લખ્યો છે, એમણે છત્ર ધાર્યું. પછી ભગવાન સ્વામિનારાયણે આ નાના એક 14 વર્ષના અને એક 17 વર્ષના બાળને માં પોતાનું તેજ મૂક્યું. આ બહુ સમજવા જેવી વસ્તુ છે. જ્યારે કોઈ પણ સાધુ થાય પહેલા હાવ સામાન્ય હોય, પણ સંતની દીક્ષા લે ત્યારે પુરુષોત્તમ નારાયણ એમાં તેજ મૂકે છે. એ જ રીતે જ્યારે કોઈ ધર્મકુળનો આચાર્યની ગાદી ઉપર આવે ત્યારે પુરુષોત્તમ નારાયણ એમાં પોતાનું તેજ મૂકે છે, પોતાનો પ્રતાપ મૂકે છે. અને જેવું તેજ મૂક્યું એટલે એની આખી ક્રાંતિ બદલાઈ ગઈ.
જેવા સૂર્ય શશીની જોડ લાજે દેખીને કંદર પકોડ, જેવો સૂર્ય ને ચંદ્રની જોડ હોય, જેવી રામ ને લક્ષ્મણની જોડ હોય, એવી રીતે જેવી પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધની જોડ હોય, એવી રીતે આ બંને આચાર્યની જોડ શોભતી હતી. પછી ભગવાન સ્વામિનારાયણે આરતી લઈ અને જય સદગુરુ સ્વામી કહી અને આચાર્યને પોતાના સમાન સમજીને પરમાત્માએ પહેલી આરતી ઉતારી. એ વખતે દેવોએ પુષ્પવૃષ્ટિ કરી, જય જયકાર થયા, સર્વત્ર વાજિંત્રોના નાદ થવા લાગ્યા, બંદૂકોના ભડાકા થયા, દેવોએ આકાશમાં આવી પુષ્પવૃષ્ટિ કરી, અપ્સરાઓ નાચવા લાગી, ગંધર્વો ગાન કરવા લાગ્યા, હવના હૈયામાં હરખ માતો ન હતો. પછી ભગવાન સ્વામિનારાયણે આજે જે હરિમંડપ છે એ હરિમંડપના જે સભા મંડપ બાજુનો કઠોળો છે ત્યાં પગ લપડાવીને ભગવાન ત્યાં બેઠા અને બધાને કીધું કે આ સન્મુખ બેસી જાઓ. એક બાજુ આચાર્ય બેઠા છે, ભગવાન બેઠા છે, બધા સભા થઈ અને જ્યાં આજે અક્ષરભુવન છે એ અક્ષરભુવનની બાજુમાં બહેનોની સભા હતી, એટલે બહેનોને પણ સંભળાય અને બધાને સંભળાય એમ ભગવાન હરિમંડપમાં બેસી. આજે ઘણા હરિમંડપમાં જતા હોય તો એ ઓલું ફેરવે છે ચકોડો, એ ભગવાને પહેલાં ત્યાં જઈને ઊભા ફેરવો અને પછી મહારાજ એવું બોલ્યા. એ ફેરવો તો લગભગ ઘણો સમય સુધી ફેરવ્યો. મહારાજ કે અમે આમ સંકલ્પ માત્રથી કરોડો બ્રહ્માંડોને ફેરવીએ એવા પુરુષોત્તમ નારાયણ છીએ. અને પછી સંકલ્પ કર્યો તો એક પહાડ લઈને ભમોડો સ્થિર થયેલો. એ જગ્યાએ બેસી અને ભગવાન કહે છે કે સાંભળો, આ અમે જે કહીએ છીએ એ સાવધાનથી સાંભળો. અમે જે રીતે કલકત્તાથી દ્વારકા સુધીના 2 વિભાગ પાડ્યા છે, એમાં દક્ષિણ દેશ લક્ષ્મીનારાયણ દેવનો છે, એના આચાર્ય રઘુવીરજી મહારાજ છે. ઉત્તર દેશ એ નરનારાયણ દેવનો છે અને એના આચાર્ય અયોધ્યા પ્રસાદજી મહારાજ. સમજો, દેશ દેવના છે, આચાર્યના નથી. એટલે દેશ ભગવાનના છે અને સર્વના માલિક એક પુરુષોત્તમ નારાયણ છે. અને દેવોના આધીને રહેવું, બધું દેવોના નામે રાખવું, એ આચાર્ય સ્થાપનના પહેલા દિવસે પહેલી સભામાં ભગવાને કહેલું છે. પછી મહારાજે કહ્યું કે જે અમદાવાદ એટલે નરનારાયણ દેવના હોય એ અયોધ્યા પ્રસાદજી મહારાજની પૂજા કરો અને લક્ષ્મીનારાયણ દેવના હોય એ રઘુવીરજી મહારાજની પૂજા કરો. સભામાંથી એક પણ વ્યક્તિ ભગવાને કહ્યું છતાંય પૂજવા ઊભા ન થયા. શું કામ? બધાને સત્સંગ સંતોએ કરાયો હતો. સંતોના વચને બધા પ્રાણ પાથરવા તૈયાર હતા. પછી મહારાજે એવું કહ્યું કે સાંભળો નિત્યાનંદ સ્વામી, સ્વયં પ્રકાશાનંદ સ્વામી, અખંડાનંદ સ્વામી, આ જે દક્ષિણ દેશ રઘુવીરજી મહારાજ છે એમની જીભ નિત્યાનંદ સ્વામી છે, એમના ડાબી જમણી ભુજા એ સ્વયં પ્રકાશાનંદ સ્વામી તથા અખંડાનંદ બ્રહ્મચારી છે. અને ઉત્તર દેશ એની જીભ બ્રહ્માનંદ સ્વામી છે અને એમની ડાબી ભુજા જમણી ભુજા માનુભાવાનંદ સ્વામી અને વાસુદેવાનંદ બ્રહ્મચારી છે. હવે આ રીતે કહી અને કહ્યું કે હવે તમે તમારા સત્સંગીઓને સમજાવીને પૂજન કરાવો. પછી મોટેરા સંતોએ આગળ આવી ભક્તોને સમજાવ્યું કે મહારાજનું આમાં ગમતું છે. જો એ વખતે એક એક હરિભક્તોને આ મગજમાં હતું કે આમાં મહારાજ કરે જ છે આ લીલા, પણ એમાં મહારાજને ગમતું હું. પછી એ ગમતું પરમહંસોએ સમજાવ્યું. ત્યારે રઘુવીરજી મહારાજની લક્ષ્મીનારાયણ દેવના દેશને વાળાએ પૂજન કર્યું અને નરનારાયણ દેવના દેશવાળાએ અયોધ્યા પ્રસાદજી મહારાજનું પૂજન કર્યું. આ રીતે બંનેના પૂજન થયા. પછી જે બહેનોની સભા આજે જે અક્ષર ભુવન વડતાલમાં છે ત્યાં હતી, મહારાજે કહ્યું કે હવે આ રીતે જે રીતે ભાઈઓની પૂજા થઈ એ રીતે બહેનોમાં એમના ગાદીવાળા એટલે કે રઘુવીરજી મહારાજના ધર્મપત્ની વિરજાબા હતા, અયોધ્યા પ્રસાદજી મહારાજના ધર્મપત્ની સુનંદા દેવી હતા, એમનું પૂજન કરાવો. તમે કહેશો કે ત્યાં સુધી સ્વામિનારાયણ સંપ્રદાયમાં બહેનોના ગુરુ કોણ હતા? તો આધારાનંદ સ્વામીમાં લખ્યું છે કે ત્યાં સુધી મોટીબા બધાને દીક્ષા આપતા હતા બહેનોને, અને બહેનોના ગુરુ તરીકે મોટીબા લાડુબા હતા. અને એથી કેટલી બહેનો મોટીબા લાડુબાના સંગેથી પરમ સ્થિતિને પામી ગઈ હતી. એટલે આ રીતે બહેનોને વિભાગ પાડી અને પછી અમદાવાદ દેશમાં ગંગા માને મોટેરા કરી અને કહ્યું તમે બધાની પૂજન કરાવો. અને વડતાલ દેશમાં નડિયાદના રેવાબા હતા જેની પૂજામાં રોજે ભગવાન સ્વામિનારાયણ આવતા, અને વસોના જમનાબા હતા. આ બંને બહેનોને કહ્યું કે તમે પણ આને મોટા કરી અને પૂજન કરાવો. પછી એ બહેનોએ
ગાદીવાળાને શ્રીના પૂજનમાં કર્યું. આવી રીતે સહજ તનુજ દત્ત પુત્ર લીધા, પ્રભુ નિજ ગાદી તણા અધીશ કીધા, ચરિત પુનિત કૃષ્ણ કેરું, સ્મરણ કર્યાથી સુસૌખ્ય આપનારું. આ દિવસે ભગવાન સ્વામિનારાયણે 2 પુત્ર લઈ અને પોતાના ગાદીપતિ તરીકે નિમ્યા. આ પુરુષોત્તમ નારાયણનું ચરિત્ર કેવું છે તો કે છે સ્મરણ કરવાથી સૌને અતિશય સુખ આપનારું છે. આ રીતે ભગવાન સ્વામિનારાયણે ગાદી સ્થાપી અને પછી પાછલો પર દિવસ રહ્યો ત્યારે ફરીને ભગવાન સ્વામિનારાયણે સભા કરી. આ પૂજન નહીં પતી ગયું અને પછી 2 પાટ ઉપર 2 આચાર્ય બેઠા. મહારાજ મધ્ય પાટ ઉપર ઊંચા સિંહાસન ઉપર બેઠા. બ્રહ્મચારીઓ, સંતો, ભક્તો અને બહેનો હવ યથાયોગ્ય સભામાં બેઠા. પછી મહારાજ પહેલો ઉપદેશ આપે છે પરમહંસોને. સંતો સાંભળો. કહે શ્રીજી સ્વામી મુનિજન અકામી, સહુ સુણો સુપુત્રો 2 મારા, તન મન તમારા ગુરુ ગણો, સદા એની આજ્ઞા સુણી સુણી સુખેથી અનુસરો, કદી તેની સાથે વચનથી વિવાદ નવ કરો. અમારા આચાર્યની સાથે હે પરમહંસો તમે વાદ વિવાદ ન કરતા. અને આચાર્યોને હમણાં કહે છે કે તમારે કોઈ હારે ન કરવો, પરંતુ આ 2નું અમે ગુરુપદે થાપ્યા છે માટે એના વચનમાં તમે બધા જ વરજજો. ક્યારેક તમને મહંતાઈ આપે તો પ્રેમથી લેજો, મહંતાઈ બદલે તો પણ રાજી રહેજો. તમારે કાંઈ કોઈ કામ સોંપે તો આ તો આચાર્યનું છે, અમારે હું એમ નહીં, બધાનું છે. આચાર્ય તમારા છે, તમે આચાર્યના છો. આપણે બધા જ એક ઈષ્ટદેવને રાજી કરવાનું છે. માટે ખોટું અહમતા મમતાથી પર બની અને સર્વ સાથે રહેજો. આટલી પરમહંસોને શિખામણ આપી કે તમે આને વરસજો. પરંતુ આ એક નિયમ છે, હીરે હીરો વેધાય, જોતથી જોત જગે, પણ દીવામાં જોત જગતી હોય તો બીજી જગે. એમ આચાર્યમાં એવું દૈવત હશે, આચાર્ય પણ એવી રીતે રહેતા હશે તો બીજાને નમવાનું ગમવાનું મન થશે. એટલે હવે ભગવાન સ્વામિનારાયણે આચાર્યની સ્થાપના પછી આચાર્યએ કેમ રહેવું એ ઉપદેશ આપે છે. પછી આચાર્યોને વચન શીખના શ્રી હરિ કહે, અમારી ગાદીએ ગુરુપદ ધરી જે જન રહે, અસંબંધી સ્ત્રીથી વચન વધે દ્રષ્ટિ ન ધરે, ન એકાંતે ક્યારે દર્શન દિયે સ્પર્શ ન કરે. હે આચાર્યો, તમે આજે અમારા સ્થાને આવ્યા છો માટે પહેલું જ જેવા ત્યાગી નિયમ પાળે છે એવા જ તમારે ત્યાગીના નિયમ પાળવાના છે. તમે એક સદગુરુના સ્થાને આવ્યા છો તો સદગુરુના બધા જ ધર્મો તમને લાગુ પડશે. ભલે તમે પરણેલા રહ્યા, પરંતુ તમારી પરણેલી પત્ની સિવાય તમામ સ્ત્રીઓનો સ્પર્શ તમારે વર્જ છે. અને એકાંતમાં પણ કોઈ કહે તોય તમારે બીજી સ્ત્રીઓને દર્શન દેવા જવું નહીં, એમની સાથે વાદ વિવાદ કરવો નહીં. અને તમે ક્યારેય રજોગુણ રાખતા નહીં, ક્યારેય મોટા પંડિતની જેમ પંડિતાઈનું માન રાખતા નહીં. મોટી મૂછો નહીં, મૂછો મોટી નહીં, વળતણી વાંકડિયા ધરવી. ઘણાય તો આચાર્ય તે મોટી મોટી મૂછો રાખતા હોય, પરંતુ સ્વામિનારાયણનો આચાર્ય હોય એ આ ન રાખે. કેમ છે? સ્વામિનારાયણ ભગવાને પહેલેથી આ નિષેધ કરેલો છે. અને સ્વામિનારાયણના આચાર્ય હોય એ ગુરુ સ્થાને છે. લોકો ઉપદેશશીલ નથી, અનુસરણશીલ છે. મહારાજ બહુ વાર કહેતા હતા પરમહંસો તમારા વર્તન વાતો કરશે. એમ આચાર્ય માટે પણ એ જ લાગુ પડે છે. એટલે કહે છે કે શિરે મોટી ચોટી કદી પણ ન વધારવી ન કરવી. શિરે માપની શિખા રાખવી, મોટો ચોટલોય ન રાખવો અને મુંડનય ન રાખવું, અને એવા ફેશનેબલ વાળ પણ ન રાખવા. આ ભગવાન સ્વામિનારાયણનો પહેલો આચાર્યનો ઉપદેશ છે. પહેલા બ્રહ્મચર્યનો નિષેધ છે, બ્રહ્મચર્ય વ્યવસ્થિત પડે એવું કહ્યું છે. બીજો રજોગુણનો ત્યાગ અને શિખા સહિત સૌમ્ય વેશ, તિલક ચાંદલો રોજ કરવો. ઘણા તો કહેતા હોય કે અમને એલર્જી છે, પછી તમે તિલક ચાંદલાની એલર્જી રાખશો તો આખા સત્સંગને તમારી એલર્જી થશે. માટે આ પણ જોવું. વળી કહે છે કે સાંભળો, મેં સંતોને કીધું કે તમારા આચાર્યને નમવું એટલે તમે રાજા નથી થઈ ગયા. મહંતો જે સંતો તવ ચરણમાં મસ્તક ધરે, ન છાજે તે માટે
રજગુણ તમારા તન પરે ન થાવું સ્વચ્છંદે, સૌ મળી કહે તે સમજવું, કરે લોકો નિંદા, તરત તકતે કૃત્ય તજવું. પહેલું, તમારામાં મોટા મોટા ચંતો તમને નમન કરતા હોય, એ લક્ષ્મીપ્રસાદજી મહારાજ 6 વર્ષે ગાદીએ આવે, વાસુદેવ પ્રસાદજી મહારાજ 3 વર્ષે 2.5-3 વર્ષે ગાદીએ આવે, સંતો એને વંદન કરતા હોય 70, 80 વર્ષના, તો કે એક તો તમારે સ્વચ્છંદી ન થવું કે અમે હું એ અમને નમે, આવું ન કરવું. સાધુ આવે નમન કરે એટલે તરત તમારે પાટેથી ઊભા થવું, સાધુને તેડી લેવા, રાખવા. આ પહેલું કે તમે સ્થાનની દ્રષ્ટિએ ઊંચા છો પણ સ્થિતિની દ્રષ્ટિએ એ ઊંચા છે, માટે એની મર્યાદા રાખજો. અને તમને કોક કે તો તરત તક સમજીને માની લેવું, અને ન માનો તો પછી શું દિશા થાય એ આપણે બધાય જોઈ જાણીએ છીએ. જે આચાર્યોએ 5 સારા ડાયા અને 5 સંતો ભક્તોએ કહ્યું એને ન માન્યું, એ ભગવાન સ્વામિનારાયણના વચન લોપ્યા એટલે ભગવાને એને દંડ આપ્યો છે. અને આ ગુણ થવું હોય તો તમારે કથા વાર્તામાં કાયમ જવું. કહે છે કે સવારે ને સાંજે હરિગુણ કથાની તક સહી, તજી તે ટાણે જનહિત તમારે જાવું નહીં. કથા વાર્તા થતી હોય ત્યારે કોક તમને બોલાવે તો ન જાવ. પહેલું સ્થાન કથા વાર્તાનું આપજો. અને ક્યારેય તામસી કે રજોગુણી હોય એવા સ્થાનમાં પણ ન જવું. તમારી સવારી નીકળે તો પણ જ્યાં ત્યાં ફાટેલી દ્રષ્ટિએ બધાને જોયા ન કરવું. ગ્રહસ્થ આચાર્ય ઘણા ફરે છે, શિષ્યો તણા તે ધનને હરે છે, દિશે ભવાયા સમવેશ કેવા, ન તમે થાશો કદી છેલ્લે એવા. ભવાયા જેવા ન થતા, ગાડીઓ રિપેર કરવાવાળા ન થતા, કૂતરા પાળવાવાળા ન થતા, પરમહંસોને પાળવાવાળા થાજો, આચાર્યની દેવોની સેવા કરવાવાળા થાજો, સત્સંગને સન્માન આપનારા થાજો. એ અધ્યાપ્રસાદજી મહારાજે આ વચન પોતાના કાળજામાં કંડાર્યા હતા. એ 89 કાળ પડ્યો ત્યારે એને લખ્યું હતું, કોઈ સત્સંગી દુઃખી થાય તો આ સત્સંગના ખજાનાનું ધન એને આપી દેજો, પણ સત્સંગી દુઃખી ન થવા દેતા. આ પુરુષોત્તમ નારાયણના એનામાં ગુણો હતા. વળી કહે છે કોઈ તમને શ્રદ્ધાથી આપે તો લેવું, અને એ પણ દેવને માટે લેવું, અને દેવનું દ્રવ્ય દેવને અર્થે સારા કાર્યમાં વાપરવું. ભગવાન સ્વામિનારાયણે દેવનો ધર્માદો આપવાનો કહ્યો અને ક્યાં વાપરવું એ પણ કહ્યું છે. દિનને વિશે દયાવાન થવું, મંદિરે કોઈ આવ્યા તેને ઉતારા કરવા, મોટી પાઠશાળા સ્થાપી અને એમાં શિક્ષણનું મોટું કાર્ય કરવું. આ જે કોઈ સત્કાર્ય કરવા માટે દેવનો પૈસો આચાર્ય ખાવા માંડે ને તો એની પણ દુર્ગતિ થાય, સાધુ ખાવા માંડે તો એની પણ દુર્ગતિ થાય, અને ગ્રહસ્થ પણ દેવનો પૈસો ખાવા માંડે તો એની પણ દુર્ગતિ થાય. આજે સત્સંગમાં ઘણા કહેતા હોય છે કે સ્વામી એમ હરિભગત છે પણ દુઃખ બહુ છે. બેન કારણે એની જે મલિન વૃત્તિ હોય છે એ બીજે જાય તો કેટલાય રૂપિયાનો ખર્ચો કરીને આવે. મંદિરમાં એને મેન્ટેન માટે 500-1000 રૂપિયાનું એક રૂમનું ભાડું માગતા હોય તો કે ભાડું લે એટલે પણ એક કોડા 5000 વાપરી ગયા વેશ. બીજે ખાવા જા તો 500 રૂપિયા દેશ, અહીંયા તું અઠવાડિયું ખા તો 50 રૂપિયાની પાવતી ફડાવતો નથી. આ જે વૃત્તિઓ છે એ સત્સંગીઓને ગરીબ રાખે છે. આ વૃત્તિઓ છે એ જે ત્યાગી હોય કે આચાર્ય હોય એની મતિને ભ્રષ્ટ કરે છે. માટે દેવને અર્થે રાખવું. વળી કહે છે કે જે વિદ્યા તણો તો અભ્યાસ રાખો, જ્યાં ત્યાં ઘણી ગ્રામ્ય કથા ન ભાખો. તમે હંમેશા વિદ્યા વ્યાસંગી બનજો, વ્યાસ સિદ્ધાંતના પ્રબોધક બનજો, અને સદ્ધર્મના ગ્રંથ રચો રચાવો, સત્સંગની પુષ્ટિ સદા કરાવો. આ આચાર્યનો ધર્મ છે. સત્સંગના સદગ્રંથોને ભગવાન સ્વામિનારાયણે પણ રચાવ્યા હતા. ભગવાન સ્વામિનારાયણે 6 મંદિર બાંધ્યા, ત્યાં સુધીમાં 104 ગ્રંથો રચાવ્યા હતા. આજે ભગવાન સ્વામિનારાયણ વખતે જ્યારે સંપ્રદાયમાં 18 શિખરબંધ મંદિર થયા ત્યાં સુધીમાં 350 ઉપરાંત નંદ સંતો અને એ વખતના લખેલા ગ્રંથો થયા. એટલે મંદિરો કરતાં પણ સ્થૂળ પ્રોપર્ટી કરતાં પણ સદગ્રંથો ઉપર વજન વધારે હતું, કેમ જે પુરુષોત્તમ નારાયણની આજ્ઞા હતી. આજે તો સાહિત્ય પ્રચારમાં
અને સંપ્રદાયની પાયાની જે સેવા કહેવાય એમાંથી માણસો ઉદાસ થતા જાય છે. એ સત્સંગની સંપ્રદાયની પડતીની નિશાની છે. માટે જે સુગ્ન હોય, વિચારવાન હોય એ વિચારજો, અને જે ઉપર ભગવાન સ્વામિનારાયણે વજન આપ્યું હતું એ આ વજનવાળા ખાસ આગેવાનો થજો. કેમ જે એટલા હોય એ તો નિજ ઉપલાવાળાને અનુસરનારા હોય. વળી કહે છે કે આચાર્ય વૈભવથી નહીં મનાય પૂજાય. આચાર્ય જો વૈભવથી મનાય તો શ્રીમંતો મોટા મોટા બિઝનેસપતિઓ બધા મનાય પૂજાય. સંત પ્રતાપે સત્સંગ થાય, સંત પ્રતાપે શુભ સંપ્રદાય, સંતો કરે દંડ પ્રણામ જ્યારે ઊભા થવું તરત તહા તમારે સંતોના પ્રતાપે સત્સંગ થાય છે, સંપ્રદાયના પ્રતાપે શુભ સંપ્રદાય છે. માટે સંતો તમને વંદન દંડવટ કરે તરત ઊભા થવું. અને ન કોઈને તો કરવો ટુકારો, ન કોઈને ગાળ કદી ઉચ્ચારો. કોઈને તુકારે બોલાવવા નહીં, કોઈને ગાળ દેવી નહીં. આચાર્યના મુખેથી આ શોભે નહીં. આ અમારી પાસે બંદૂક છે, અમે કંઈક આગા પાછા થશો તો ભડાકે દેશું, આ આચાર્યનું લક્ષણ નથી. માટે સુગ્ન માણસોએ આ વિચારવું પડે. અને કોઈ આચાર્ય કે આ ધર્મવંશી આવું શીખવાડતા હોય તો એનાથી બચવું પડે. જો કોઈમાં ચૂક કદાપી આવે તજાનું જો પંચ મળી બતાવે. કોઈનામાં ચૂક હોય તો આ ગાદી સ્થાને છે છતાંય તે 5 મળીને કે તો જ એને ઓલું કરવું. આચાર્યને પણ આ લાગુ પડે છે તો સદગુરુઓને તો પડે જ તે ને. સદગુરુઓએ તે કોઈ દિવસ કોઈને અપમાન કરીને કાઢી મુકાય નહીં. અને નીકળ્યા હોય તો પણ માણસાઈ રાખવી પડે. જે વ્યક્તિઓએ તમારે ત્યાંથી વર્ષો સુધી સેવા કરી હોય અને છૂટા પડે તો એને એમ થાય કે મેં આને ક્યાં સેવા કર્યા. એવું ન કરવું. આ કોને કેમ છૂટા પડ્યા એની હારે કેમ વ્યવહાર રખાય એ સત્સંગી જીવન એમ કહે છે. શિક્ષાપત્રી ભાષ્ય પણ કહે છે અને અર્લામૃત પણ કહે છે. માટે સન્માન દે શિષ્ય રુચિ સમાન, માગો ન લેવા કદી શ્રેષ્ઠ માન. પણ માની માણસો છે ને એને પોતાની ક્રેડિટ જાય એવું લાગે ને એટલે સામે એનામાં ગમે એવું કલંક મૂકી શકે, ગમે એવો એને માથે મિથ્યા અપવાદ આરોપ કરી શકે, એની માટે વિશ્વાસઘાત પણ કરી શકે. માટે મહારાજ કહે છે કે નિર્માની થાજો. નિર્માની અને માનીનું માપ શું? તો બીજા સન્માન દઈને વાંધો નહીં, પણ કોઈ એનું સન્માન ઓછું કરે અને એની વાહે પડી જાય તો સમજવાનું કે આ મૂર્તિમાન માની છે. મહારાજ અહીં કહે છે કે નિર્માનીને માન ઘણું મળે છે, માની તણું માન સદા ટળે છે. ગંભીરતા સાગર જેવી રાખો, અજ્ઞાની ના બોલ સદૈવ સાખો. જે માન મોહાદિ અધર્મ અંગ અમે કર્યું છે બહુમાન ભંગ, તે વેર લેવા કરશે ચડાય. જો ચેતશો તો વધશે વડાય, કહે મળી સદગુરુ પંચ સંત કે પંચ સત્સંગી સુબુદ્ધિવંત. તે વાતને અંતર માની લેવી, ક્રિયા સદાએ કરવી જ એવી. હે આચાર્યો, તમે સાગર પેટા બનજો, ખાબોચિયા ન બનતા. અને અમે અધર્મને કાઢ્યો છે એ વેર લેવા આવશે એટલે પરસ્પર કુસંબ કરાવશે. તમારી પાસે સત્તા લાલસુ આવી જશે અને સત્તા લાલસુને સમીપ રાખશો તો સારા દૂર થઈ જશે. માટે સુબુદ્ધિવંત 5 સંતો 5 ભક્તો કે એ તરત માની લેવું. દેશ વિભાગના લેખમાં પણ મહારાજે આ લખ્યું છે કે આચાર્યએ પોતાની રીતે કાંઈ ન કરવું, 5 સંતોને પૂછીને કરવું. અને જ્યારે પૂછીને કરવાની વાત આવે ત્યારે સ્વતંત્ર સત્તા રહેતી જ નથી. માટે જેમ નૌકા અને છળ બેય જરૂરી છે ત્યારે જ નાવ ગતિ કરે, એમ સંતો અને આચાર્ય બેયની જરૂર છે ત્યારે જ આ સત્સંગી રૂપી નાવ આપણને ભવસાગર પાર કરી શકે. માટે કહે છે કોઈ વાતનો આગ્રહ ન રાખવો. આગ્રહ એટલું દુઃખ, નિરાગ્રહ એટલું સુખ. મૂકી દેવું એ મજા છે ને પકડી રાખવું એ સજા છે. એ આ જીવનનો અનુભવ છે. મહારાજ પોતે પણ કહે છે અને કહે છે કે સાંભળો, ધર્મ પાળે તે સદા મને વાલો રે. જે ધર્મ પાળે જનતે અમારો, પાપીથી હું સદા દૂર રહેનારો. સગો અમારો નહીં કોઈ કાળે, સગો ગોણું જે શુભ ધર્મ પાળે. જે ધર્મ સહિત ભક્તિ કરે એ જ અમારા સાચા સગા છે, એ જ અમારા વારસદાર છે. માટે અમે અમારા વારસદારની સન્માનવા માટે અમે અમારા માત પિતાની સેવા કરી અને માત પિતાને પહેલાં વહેલા પુરુષોત્તમ નારાયણ મંદિરોમાં સ્થાપ્યા છે. શું કામ? એ રોલ મોડલ જેવું જીવન જીવનારા ધર્મદેવ ભક્તિ માતા હતા. એ કોઈને મરતા નહીં મર ન કે અપકાર ઉપર પણ ઉપકાર કરનારા હતા. માટે આ ગુણ ધર્મદાદાના ગુણ આવે તો જ એ સાચો ધર્મવંશી કહેવાય.
ભક્તિ માતાના ગુણ આવે તો જ એ સાચો એ ધર્મ કુળનો ગણાય. માટે આ સંપ્રદાય અને આપણી ભારતીય સનાતન પરંપરા એ ગુણની પૂજક છે, ગાદીની પૂજક નથી. માટે ગાદીએ પણ ગુણવાન હશે તો જ પૂજશે. માટે હંમેશા ગુણિયલ થાજો. કહે છે કે જે ધર્મ પાળે તે જ મારો સગો છે, ધર્મ લોપે એ તો મારો દુશ્મન છે. કેમ છે ધર્મદાદા પણ એને દુશ્મન માનતા હતા. જે તે સાથ હું કરું કેમ જ પ્રીત કરે તે કુપુત્રની રીત. ધર્મ લોપતો હોય તો ભગવાન સ્વામિનારાયણ સ્પષ્ટ કહેતા હતા કે જેમાં ધર્મ નથી, જેને પુરુષોત્તમ નારાયણની નિષ્ઠા નથી, ઉપાસ નથી, એકવાર અન્નનો અધિકારી છે, માનવા પૂજવા યોગી ક્યારેય નથી. જેમ વરોળ ગાયને સેવાથી દૂધ ન મળે, એમ જેમાં ધર્મ લોપીને ચાલતો હોય તો ધર્મકુળનો હોય તો એને માનવા પૂજવાથી કોઈ ફળ મળતું નથી. પછી હવની શ્રદ્ધા હવને મુબારક છે. પણ પુરુષોત્તમ નારાયણે જે દિવસે આચાર્યની સ્થાપના કરી તે દિવસે આચાર્યને કેમ રહેવું, આ રૂઢી પ્રબંધની રીત લખી છે. અને એ આચાર્ય પોતે જ પોતાના ગ્રંથમાં લખી છે. કોઈ સદગુરુએ લખ્યું હોય તો આપણને એમ થાય કે એને રાગદ્વેષથી લખ્યું છે. આ ખુદ વિહારીલાલજી મહારાજે જ એ પરંપરાની રીત આખી લખી છે. માટે કહે છે, રાખો સદા વૃદ્ધ તણો પ્રસંગ, તજો ઘણો જુવાન સંગ. તમે જુવાનિયાનો સંગ ન રાખતા. જે વૃદ્ધ હોય, જ્ઞાન વૃદ્ધ હોય, શાસ્ત્રના જ્ઞાતા હોય, પૂર્વ પરનું વિચારી શકતા હોય, આવાની સલાહ લેજો અને એની સાજે રહેજો. જૂઠી જ કાયા વળી જૂઠી માયા, પદાર્થ જૂઠા જગમાં જણાયા, એવો તમારો સુણી ઉપદેશ, વૈરાગ્ય થશે જનને વિશેષ. જો દ્રવ્ય માટે લડશો તમે જ તો વ્યર્થ જશે તમારો ઉપદેશ. દ્રવ્ય માટે લડતા હોય એનો ઉપદેશ કોઈ અસર કરતો નથી. આ રીતે ભગવાન સ્વામિનારાયણે આખા આચાર્યને કેમ રહેવું અને કેવી રીતે સંતોએ રહેવું એ આચાર્ય સ્થાપનના દિવસે વિસ્તારથી હરિલામૃતમાં ભગવાન સ્વામિનારાયણે 8મા કળશમાં 45-46માં વિશ્રામમાં કહેલું છે. આપ બધા મુક્તો વિશેષ ત્યાંથી વાંચી લેજો. પણ મેઇન પોઈન્ટ જે મેં કહ્યા એટલા આ દિવસે ઇનફ છે. બધા મુક્તોને પ્રાર્થના કે ભગવાન સ્વામિનારાયણે જે હેતુથી આચાર્ય પદની સ્થાપના કરી હતી એ હેતુ આચાર્યશ્રીમાં પણ જળવાઈ રહે. અને જે હેતુથી આચાર્યની સ્થાપના કરી, સંપ્રદાયનું સુદૃઢ સુકાન આપ્યું હતું અને સુદૃઢ બંધારણ બાંધ્યું હતું, એ તમામ અમારા જેવા સંતોમાં અને તમામ ભક્તોમાં આવે એવી આજના દિવસે આચાર્યશ્રીને અને 6 ધામના દેવોના પાવન ચરણોમાં અને એ દેવોને થાપનારા અને દેવોમાં દૈવત આપનારા ભગવાન સ્વામિનારાયણના પાવન ચરણોમાં પ્રાર્થના. અસ્તુ. ધન્યવાદ. જય સ્વામિનારાયણ.